નમો અરિયંતાણમ, નમો સિદ્ધાણમ, નમો આયર્યાણમ, નમો વજ્જાયાણમ, નમો લોહે સૌ વસાવણમ. એસો પંચ નમુકારો સૌ પાવપણાસણો મંગલાણમ ચ સૌવેસીમ પરમમ વૈ મંગલમ. મંગલમ ભગવાન વીરો, મંગલમ ગૌતમ પ્રભુ, મંગલમ સ્થૂલભદ્રાદ્યા જૈન ધર્મોસ્તુ મંગલમ. નૌપતજીની શાશ્વતી હોળીના દિવસો ચાલી રહેલા છે. આજે એનો 8મો દિવસ ચારિત્ર પર સિદ્ધચક્રજી ભગવંતની સુંદર મજાની આરાધના, અનાદિકાલથી પાછળ પડેલું કર્મચક્ર અને સંસાર ચક્ર, જેનાથી ભલભલી વ્યક્તિઓ પરેશાન છે અને પરાજિત છે. ખુદ તીર્થંકર ભગવાન મહાવીરનો આત્મા આ એક સંસાર ચક્રના કારણે 2 વખતો પ્રભુનો સંસારનું પરિભ્રમણ અસંખ્ય કાળનું થઈ ગયું. વિષમે ભવે થઈ સિંહ, ચોથી નરકે ગયા, ત્યાંથી ચવી સંસારે ભવ બહુલા થયા. એક નાનકડી ભૂલ થઈ ગઈ અને સંસારનું પરિભ્રમણ વધતું ચાલ્યું. કયા સમયમાં સંસાર ચક્ર આપણને પરેશાન કરે ખબર નથી પડતી, અને કયા સમયની અંદરમાં આ કર્મચક્ર આપણને એની જંજીરોની અંદરમાં ઝઘડીને આપણે જાણી પણ નથી શકતા. જ્ઞાનસાર અષ્ટકની અંદરમાં લખ્યું છે કે એવી રીતે કર્મરાજા હુમલો કરે છે. અસૌ ચર્માવર્તે ધર્મમ હરતિ પશ્યત, ચર્માવર્તી સાધુસ્તુ છલમ અન્વિષ્ય દુષ્યતિ. એમ લખ્યું છે કે આ કર્મરાજા શું કરે છે, કેટલાક સમયની અંદરમાં સાવધાન રહેનારા, સતત જાગૃત રહેનારા એવા સમણ ભગવંતો હોય, શ્રાવકો હોય, એવા આરાધકો હોય, એવા ધર્માત્મા હોય, પરંતુ કોઈ નબળી પડે, કોઈ કાચી સેકન્ડે, કોઈક એવી જીવનમાં નબળી પર આવી ગઈ, ગફલતમાં રહ્યા, અસાવધ રહ્યા, અને આ કર્મચક્ર, સંસાર ચક્ર એવું આપણને જકડી લેતું હોય છે કે છલમ અન્વિષ્ય દુષ્યતિ. એમ લખ્યું છે કે તમારી પાછળ સતત ફોલો કરે, અને જ્યાં તમે કોઈક ફોલ્ટ કરો અને ક્યાંક તમે ભૂલ કરી, ક્યાંક તમે સહેજ નબળા પડ્યા અને સીધો એનો એટેક. અને ભલભલા 1000 વર્ષનું નિર્મલ સંયમ જીવનનું પાલન કરનારા મહાત્માઓ આવા એક નાનકડા સમયની અંદરમાં આખા જીવનના પાઠ ભૂલી ગયા છે. કેમ આવું થાય છે? બસ આ કર્મચક્ર અને સંસાર ચક્રને કોઈ અડકાવી નથી શકતું. એને અડકાવવાની એક જ તાકાત છે સિદ્ધ ચક્રજી ભગવંત. કારણ કે શ્રીવાલ કહાની અંદરમાં લખ્યું છે, તિજય વિજય ચક્કમ સિદ્ધ ચક્કમ નમાવી. એવા સિદ્ધ ચક્રજી ભગવંતને નમસ્કાર કરીએ છીએ જે 3 જગત ઉપર વિજય પ્રાપ્ત કરે. અનાદિથી ચાલતું આ ભવચક્રની કાપવાની આરાધના 20 વર્ષથી કોઈક વ્યક્તિ કેદમાં પુરાયેલો હોય તો આપણને કેદીને જોઈને કેવું મનમાં થાય, ક્યારે આ છૂટશે બચારો, આ કેદમાંથી ક્યારે છૂટશે. અને એવી જ રીતે આ શરીરની કેદની અંદરમાં આપણો આ જીવ અનાદિકાલથી પુરાયેલો છે, ક્યારે છૂટશે એ પણ આપણને થવું જોઈએ. નિગોદના બંધનો તો ગયા, પણ હવે શું રહ્યું ખબર છે? બીજા કેટલાક બંધનો આપણી ઉપર આવી ગયા, એક શરીરમાંથી બીજા શરીરમાં. હવે કેવું થયું? આ આર્થર રોડ જેલમાંથી છૂટ્યો તો તિહાર જેલમાં ગયો, તિહાર જેલમાંથી છૂટ્યો ત્યાંથી યરવડા જેલમાં ગયો. એટલે કેદી તો રહ્યો, જેલ બદલાઈ, કેદી તો એનો એ જ રહ્યો. બસ આ રખડતો, ઘૂમતો, ફરતો, અથડાતો, કૂટાતો આ માનવ દરેક ગતિના જગતની અંદરમાં જઈને આવ્યા, ફરીને આવ્યા. આ કર્મચક્ર અને સંસાર ચક્ર આપણને દિન રાત રમાડવાનું કામ, આવું અથડાવવાનું કામ, આવી રીતે ગુમાવવાનું કામ, બસ આ જ ચાલે છે. હવે આને અડકાવવા માટેનો એક જ રસ્તો છે, ભવરોગને નાબૂદ કરવાની જડીબુટ્ટી, એટલે આ સિદ્ધ ચક્રજી ભગવંત છે. સંસારનો આ જે રોગ લાગુ પડ્યો છે ને આપણને, એને નાબૂદ કરવો હોય તો સિદ્ધ ચક્રજી ભગવંતની વધુમાં વધુ ઉપાસના. એટલા માટે વર્ષની અંદરમાં
બાકી બધી આરાધના લગભગ એક વખત આવે, જ્યારે આ આરાધના વર્ષની અંદરમાં 2 વખત આવે. આજે આપણે એના 8મા પદમાં તો આવીને ઉભા રહી ગયા. આવતીકાલે 9મું પદ, છેલ્લું તપપદ. આજે ચારિત્ર પદ છે. 70 પ્રકારના એના ભેદ. ચારિત્ર પદ હમણાં જ અમે ગોવાલિયા સંઘની અંદરમાં છીએ, આ ચૈત્ર માસની હોળીની અંદરમાં. એમાં તમે પણ જોયું હશે કે ગઈકાલે કેવી અદ્ભુત દીક્ષાનો મહોત્સવ થઈ ગયો. એક મુમુક્ષુ પ્રિયલ કુમારી, હવે એમનું નામ પડી ગયું છે, સંસારી નામ પ્રિયલ હતું, હવે દીક્ષારીથી ચારિત્રના માર્ગે આવી ગયા. હવે નામ પડ્યું છે પ્રવચન રસાસીજી. પણ કેવી અદ્ભુત દીક્ષા! બસ આ ચારિત્ર એટલે શું છે? અનાદિના સંસારને સમાપ્ત કરવાની પ્રક્રિયા, એટલે આ ચારિત્ર છે. સંસાર સાગરમાંથી તરવાનું જહાજ, એટલે આ ચારિત્ર છે. અનાદિના સંસારના બંધ કરવા માટેનું તારું, એના માટે પણ આ ચારિત્ર છે. આવા ચારિત્ર કરોડો રૂપિયા મળવા સુલભ છે, સત્તાના સિંહાસનો મળવા સહેલા છે, પરંતુ આ ચારિત્ર જીવન મળવું બહુ દુર્લભ છે. ચારિત્રના ભાવના થઈ એટલે માની લેવાનું કે બસ સૌભાગ્યનો સૂર્યોદય થયો. મન તો થયું આ જમાનાની અંદરમાં, આ ભોગ વિલાસના જમાનાની અંદરમાં ચારિત્રનો મનોરથ જાગવો એ જ હવે વર્તમાન સમયની અંદરમાં સૌથી કઠિન અને કપરી બાબત છે. ચારિત્રના ભાવ જ ક્યારેય લોકોના મનની અંદરમાં પેદા નથી થતા, કારણ કે જ્યાં પણ જુઓ ત્યાં નિત નવા ભોગ વિલાસના સાધનો રોજ નવા નવા ઉભરાતા જાય, રોજ નવા આવતા જાય. અને એ જમાનાની અંદરમાં સંયમ જીવનનું મન થવું, સંયમ જીવન ચારિત્ર લેવાનું મન થઈ જવું, એટલે સાધુ પર જે હતું ને એ સાધુ બની ગયા છે. અને આ ચારિત્ર પદ એ ભાવનાનું પદ છે કે ચારિત્ર લેવાની જ્યારે ભાવના જાગે, ચારિત્ર લેવાનું જ્યારે મનોરથ જાગે, ચારિત્ર લેવાનું જ્યારે મન અંદરમાંથી ઉત્પન્ન થાય, તો આ ચારિત્ર એટલે શું છે? ચારિત્રના મુખ્ય 2 ભેદ છે, નિવૃત્તિ પ્રવૃત્તિ ચારિત્ર અને બીજા નંબરમાં આવે છે નિવૃત્તિ ચારિત્ર. પ્રવૃત્તિ ચારિત્ર એટલે શુભ પ્રવૃત્તિઓનો સ્વીકાર કરવાનો, શુભ પ્રવૃત્તિઓ જીવનની અંદરમાં આવે, આ પ્રવૃત્તિ ચારિત્ર કહેવાય. અને જીવનમાંથી અશુભ પ્રવૃત્તિઓનો ત્યાગ થઈ જવો, જીવનમાંથી અશુભ પ્રવૃત્તિઓ નીકળી જવી, આને કહેવાય છે નિવૃત્તિ ચારિત્ર. એટલે પરમાત્માની પૂજા કરવાની શરૂ કરી, આ પ્રવૃત્તિ ચારિત્ર. અને રાત્રિ ભોજન કરવાનું છોડ્યું, આ નિવૃત્તિ ચારિત્ર. જોજો આ ચારિત્રની અંદરમાં બંને બાબત આવે છે. તમે સારું કરવાનું શરૂ કરો, શુભ પ્રવૃત્તિઓ જીવનની અંદરમાં વધારતા જાઓ, તો તમે પ્રવૃત્તિનું ચારિત્ર કર્યું. અને જીવનની અંદરમાં તમે અશુભ બાબતોને ઓછી કરતા ગયા, અશુભ બાબતોનો ત્યાગ કરતા ગયા, અશુભ બાબતોને નિકાલતા ગયા જીવનમાંથી, તો આ તમારા જીવનની અંદરમાં નિવૃત્તિનું ચારિત્ર આવી ગયું છે. આ પ્રવૃત્તિ અને નિવૃત્તિ આ બંને પ્રકારને સાથે રાખી અને સંયમ જીવનના માર્ગે આગળ વધવાનું છે. અને આ ચારિત્ર જીવન એવું છે કે જેના માર્ગ ઉપર દશાણ ભદ્ર ગયા, જે માર્ગ ઉપર જંબુ સ્વામી પણ ગયા. 6 ખંડના સામ્રાજ્યને છોડીને ફગાવીને દીક્ષા લઈ લીધી. શાલીભદ્ર જેવા ધનપતિઓ, આટલો વૈભવ, આટલી દોમ સાહ્યવી, આ બધાને છોડીને શાલીભદ્રજી પણ નીકળી ગયા. જંબુ સ્વામી જેવા 8 પત્નીઓના સ્વામી અને કરોડો રૂપિયાની સંપત્તિ ભગાવીને નીકળી ગયા છે. જ્યારે ચારિત્ર લેવાનું મન થાય છે અને શું અંદરમાંથી સાહસ ઉત્પન્ન થાય, એ આપણને આ બધા જ મહાપુરુષોના દ્રષ્ટાંતમાંથી જોવા માટે મળે. મેઘકુમાર જેવા રાજપુત્રોએ જે ભાવિ રાજ્ય સામ્રાજ્યને મળવાનું હતું, મગધની ગાદી ઉપર બેસવા માટેની પિતાજીએ ઓફર કરેલી હતી. કોણિકને રાજા નહોતો બનાવો, મગધના દેશના રાજ્ય ઉપર બેસવા માટે આ યોગ્ય પુત્ર હતો. અભયકુમારે દીક્ષા લઈ લીધેલી હતી અને સૈનિક રાજા કહેતા હતા, બેટા રહી જા, આ રાજગાદી તમને સોંપવી પડશે. છતાં પણ તૃણની જેમ આ બધું સામ્રાજ્ય છોડી અને સંયમના ચારિત્રના સામ્રાજ્યને મોટું ગણી અને દીક્ષા લઈ લીધી. અભયકુમાર જેવા બુદ્ધિમાન, એને પણ એની બુદ્ધિમાં પણ બેઠું કે દીક્ષા તો લેવા જેવી છે. અયમુત્તા જેવી નાનકડા બાળમુનિઓ, ચંદનબાલા જેવી રાજકુમારીઓ, મૃગાવતી જેવી મહારાણીઓ, કોણ નથી આવ્યું આ ચારિત્રના માર્ગ ઉપર? કોઈ તમને પૂછે ને ચારિત્ર એટલે શું, તો કર્મના સમૂહને જે આત્મા પરથી ખાલી કરે એનું નામ છે ચારિત્ર.
મોક્ષનો માર્ગ એનું નામ છે ચારિત્ર, કલ્યાણ યાત્રાનું યાન એનું નામ છે ચારિત્ર, કર્મ સામેનો સંગ્રામ એનું નામ છે ચારિત્ર, મોક્ષાર્થીઓનું અમૃત ભોજન એનું નામ છે ચારિત્ર, ભવ જલધિનું જહાજ એનું નામ છે ચારિત્ર, જ્ઞાનનું ફલ એનું નામ છે ચારિત્ર, આત્મિક આનંદનું મહાતીર્થ એનું નામ છે ચારિત્ર, હરિભરી આનંદ યાત્રા એનું નામ છે ચારિત્ર, અંતઃકરણનું અમૃત એનું નામ છે ચારિત્ર, ઇન્દ્રિયોની નિગ્રહશાલા એનું નામ છે ચારિત્ર, ઈચ્છાઓની બ્રેક એનું નામ છે ચારિત્ર, સાધનાની પ્રયોગશાળા એનું નામ છે ચારિત્ર, ભીતરની યાત્રા એનું નામ છે ચારિત્ર, નિજ ગુણોની અંદરમાં સ્થિરતા એનું નામ છે ચારિત્ર, અને અંતઃસ્થળની અંદરમાં વિચરણ કરવું એનું નામ છે ચારિત્ર. આવા અલગ 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 રીતે ચારિત્રની અનુપ્રેક્ષા કરી શકાય એમ છે. પૂજ્યપાદ મુક્તિવલ્લભ સુરેશ્વરજી મહારાજ નમો નવપદ જયકરમ આ પુસ્તકની અંદરમાં એમને જે ચારિત્રની જે વર્ણન કરેલા છે કે કેવા કેવા મહાપુરુષો, કેવી કેવી વિરલ વ્યક્તિઓ આ ચારિત્રના જીવનની અંદરમાં આવી ગઈ. અને આ ચારિત્રના જીવનની અંદરમાં આવવું હોય તો બે રીતે આવી શકાય છે, નિવૃત્તિ દ્વારા અને પ્રવૃત્તિ દ્વારા. કોઈ વ્યક્તિ એમ કરે કે પ્રવૃત્તિ ઓછી કરે પણ નિવૃત્તિ કરે તો પણ ચાલી શકે એમ છે, અને કોઈ વ્યક્તિ એમ કરે કે મારે જીવનની અંદરમાં શુભમાં પ્રવૃત્ત થવું છે. કોઈ પણ હિસાબે ચારિત્ર જીવનની અંદરમાં આવો. અને વર્તમાન સમયની અંદરમાં જે ભોગ વિલાસની અંદરમાં માણસો ચકચૂર છે, હવે એનાથી કંટાળીને માણસોને એમ થયું કે હવે હકીકતની અંદરમાં આ ચારિત્રના જીવનમાં જવા જેવું છે. એક વખત એવું હતું કે ત્યાગના કારણે, આત્મકલ્યાણના કારણે લોકો વસ્તુઓ માટે દૂર રહેતા હતા, વસ્તુઓથી દૂર રહેતા હતા. હવે ભોગનો અતિરેક થઈ ગયો, એટલા બધા ભોગ ભોગવ્યા, એટલી બધી ઈચ્છાઓ તૃપ્ત કરી દીધી, છેવટે એનાથી કંટાળ્યા, એનાથી પણ મન ઉભરાઈ ગયું, એનાથી શરીરોની અંદરમાં રોગ ઘેરાઈ ગયા. હવે સાયન્સ સ્વીકારે છે કે ભાઈ સંયમ જેવું કોઈ તત્વ છે જેને કંટ્રોલ કહે, અલગ અલગ નામ આપે, મંક મોડ કહે, આવા ઇંગ્લિશ શબ્દોની ભરમાર છે કે મિનિમાલિસ્ટ લાઈફસ્ટાઈલ, ઓછામાં ઓછી વસ્તુઓથી જીવન ચલાવવું. તો એ ચારિત્ર બાબત જ થઈ ગઈ. એમાં શું નવી બાબત આવી? એટલે નવી રીતે નવા શબ્દોની અંદરમાં કોઈ એમ કે તમે આવી રીતે લાઈફસ્ટાઈલ વાપરો તો એ ચારિત્ર જીવન જ છે એ લાઈફસ્ટાઈલ. એટલે હવેના ડોક્ટરો એમ કહે છે કે મોબાઈલથી દૂર રહો, વોટ્સઅપથી દૂર રહો, આ મીડિયાનો ઓછામાં ઓછો ઉપયોગ કરો, એનાથી તમારું મન વ્યસ્ત બની જાય છે, વ્યગ્ર બને છે, ડિપ્રેશનમાં આવો છો, ટેન્શનમાં આવો છો. તો દોસ્ત, અમારા ભગવાન મહાવીર આ જ કહેતા હતા, આ જ બાબત ભગવાન મહાવીર બતાવીને કહેતા. હવે અતિશય ભોગ વિલાસ ભોગવી લીધા અને એના રિએક્શનો જ્યારે જીવનની અંદરમાં સમજાવ્યા ત્યારે હવે એમને ખબર પડી કે આના કરતાં તો જિંદગીની અંદરમાં આ બધી વસ્તુઓ ઓછી વાપરો એ સારી છે. હવે એ છોડશે ને તો એને નિવૃત્તિ ચારિત્ર કહેવાય. જેનાથી નુકસાન જાણ્યું, જેનાથી કંટાળો જાણ્યો. નિવૃત્તિ ચારિત્ર અને પ્રવૃત્તિ ચારિત્ર, ચારિત્રના બે પ્રકાર છે. જીવનની અંદરમાંથી બને એટલી નિવૃત્તિને હવે જીવનમાં લાવવી જ પડશે. હવે દુનિયાને સમજાયું છે કે નિવૃત્તિ પણ જરૂરી છે. ક્યાં સુધી પ્રવૃત્તિની અંદરમાં રહેવાનું? એટલે રાતના સમયની અંદરમાં સૂતા પછી પણ જો મોબાઈલ ન છૂટતો હોય તો ડોક્ટરો હવે છોડાવે છે કે સાહેબ છોડી લો. છેક સુધી ખાવાના વિચારો મન ગમતું હોય તો ડોક્ટરો પણ કહે છે કે હવે તમારે આ ખાવાનું છોડી દેવું પડશે. હવેનું સાયન્સ સ્વીકારે છે કે રાતના સૂતા પછી શરીરની પાચન શક્તિ એ લગભગ જીવનમાં બંધ થઈ જાય છે. એટલે હવેનું સાયન્સ કહે છે કે હવે તમારે રાત્રિ ભોજન નથી કરવાનું. એ છે ને નવા એંગલથી વાત કરે, નવી રીતે વાત કરે, શરીરને કેન્દ્રમાં રાખીને વાત કરે અને એને ડોક્ટર કહે એટલે આપણને ગમી જાય. પણ આ ચારિત્ર બાબત આ જ છે કે ક્યાં સુધી જિંદગીમાં ભોગ સુખોની પાછળ ભાગવાનું, કેટલે વખત સુધી ભાગવાનું અને ક્યાં સુધી મળશે આ ભોગ સુખો, કેટલો વખત, કેટલા સમય સુધીની અંદરમાં. અને જે ભોગ સુખોની પાછળ ભાગીએ છીએ એ કોની પાસે કાયમ માટે રહ્યા છે, કોની પાસે શાશ્વતા રહેલા છે. ગમે એટલી મહેનત કરીને પ્રાપ્ત કરીએ અને વળી પાછી એ જ પાછી જંજાળ કરવાની, પછી છોડી દેવાનું. એટલે ઘણીવાર એમ લાગે કે શું બન્યું છે આ સંસારના નશ્વર ભોગ સુખોની અંદરમાં.
શું અર્થ છે આ વિનાશી સુખના મૃગજલની પાછળ વ્યર્થ દોઢનો? જ્યાં ચાખવાના વિશ્વના અનંત જીવોએ, ખાવાના વિશ્વના અનંત જીવોએ ખાધેલા અને ચૂંટેલા એવા એઠા જૂઠવાડોને ખાવાના છે. એ ચીજને વિશ્વની અંદરમાં અનંત જીવોએ ભોગવી લીધી છે. અને એ ચીજ જ્યારે આપણી પાસે આવે, આપણને નવી લાગે નવા સ્વરૂપની અંદરમાં, તો એ ચીજને આ સુધીની અંદરમાં અનંત જીવોએ ભોગવી લીધી છે. અને એટલે શું મળવાનું આ બધાની અંદરમાં? આ વાત ભગવાન મહાવીર જ્યારે ત્યાગ માટે, ધર્મ માટે, આત્મા માટે કરે, એ લોકોનું નાક ચડી જાય. શું દર વખતે તમે અમને ખાવાનું છોડાવો છો, અમને આમ કરાવડાવો છો? પણ જ્યારે ડોક્ટર કહે છે કે હવે આ સંયમિત લાઈફસ્ટાઈલ તમારે લાવવી પડશે, આ કંટ્રોલ પ્રધાન જિંદગી તમારે લાવવી પડશે, મંક મોડ જીવનની અંદરમાં લાવવો પડશે, મિનિમલાઇઝ લાઈફસ્ટાઈલ, ઓછામાં ઓછી વસ્તુઓથી જીવન ચલાવવું, આ લાઈફસ્ટાઈલ જીવનની અંદરમાં લાવવી પડશે. અને ડોક્ટરો જ્યારે કે કોઈ સારા ભણેલી ગણેલી વ્યક્તિઓ જ્યારે આપણને નવા શબ્દોમાં, ઇંગ્લિશ શબ્દોમાં વાત કરે ને, એટલે આપણને લાગે કે નહીં, કેટલી બધી સારી વાત છે, કેટલી બધી જરૂરી વાત છે. એ જ વાત ભગવાન મહાવીર પહેલેથી આપણને કહેતા હતા. ભગવાન મહાવીર આપણને સમજાવતા હતા. વર્ષો સુધી રિસર્ચ કરીને વૈજ્ઞાનિક જ્યારે આ વાતને નવી રીતે સમજાવે તો આપણને વધારે ગમે. પણ કેવળ જ્ઞાનના અનંત પ્રકાશની અંદરમાં જગતના જીવોના નિતાંત આત્મકલ્યાણને કાજે જ ભગવાન પહેલેથી બતાવીને ગયા હતા કે ભાઈ ચારિત્ર નામનું પણ એક લાઈફસ્ટાઈલ છે, ચારિત્ર નામની પણ એક જિંદગી જીવવાની પદ્ધતિ છે. અને અમુક વસ્તુઓથી જીવનમાં દૂર રહેશો તો એ વસ્તુને ભોગવવાની પણ ઓર વધારે મજા આવે. હવે આ વાતને નવી રીતે, નવી સ્ટાઇલમાં, નવા શબ્દોમાં, નવી સોફિસ્ટિક અને એકદમ અલગ શબ્દોની ગૂંથવણ કરીને જ્યારે બતાવવાની અંદરમાં આવે, લોકોને એમ લાગે કે વાહ, કેટલું સરસ મજાની વાત બતાવી, સાયન્ટિફિક વાત બતાવી. આ જ વાત છે. ચારિત્ર એટલે બીજું કાંઈ નથી. ભોગ સુખોનો જ્યાં અતિરેક થાય છે ત્યાં માણસ એનાથી કંટાળી જાય, એનાથી પરેશાન થઈ જાય. હવે એનાથી આગળ કંઈ છે જ નહીં. માણસ કેટલો આગળ જવાનું, જઈને કેટલો આગળ વધવાનું, એનાથી આગળ છે નહીં. મુંબઈની અંદરમાં એન્ટ્રી કરીએ તો દહીસર આવ્યું, પછી બોરીવલી આવ્યું, એના પછી આગળ જઈએ તો કાંદીવલી આવે, એના પછી મલાડ આવે. એમ કરતા 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 આગળ જઈએ એટલે અંધેરી આવે, પછી ઇલ્લા આવે, પછી પાર્લા આવે. એનાથી આગળ નીકળીએ એટલે પછી ખાર આવે, બાંદ્રા આવે, સાંતાક્રુઝ આવે. એનાથી આગળ નીકળો અને નીકળતા દાદર, આ બધું જ વટાવીને સૌથી છેલ્લે કપ પરેડ પહોંચ્યા, મરીન ડ્રાઈવ પહોંચ્યા, મલબાર હિલ પહોંચ્યા. હવે આગળ ને આગળ જવું છે ભાઈ, છેલ્લે કપ પરેડ છે. હવે એનાથી આગળ કોઈ કહેતા કોઈ રસ્તો નથી. આગળ ભૂગવતો દરિયો છે. ભોગ સુખો માટે માણસે નિત નવી શોધો કરી, નવી કાર બનાવી, સારામાં સારા મોબાઈલ બનાવ્યા, એના લેઆઉટ સુંદર બનાવી દીધા, એ અંદરમાં ફંક્શન સારામાં સારા બનાવી દીધા. અરે 15 સુધી પહોંચી ગયા. 16 આવશે, 17 આવશે, કોઈ ફરક નથી પડવાનો. માત્ર એક નાનકડી થોડીક ચીજમાં ફરક પડવાનો, બસ ખાલી ડિઝાઇન અને લેઆઉટની અંદરમાં. અને માણસ એને પછી એને મેળવવા માટે દોડશે. એનાથી થોડા દિવસ કંટાળી ગયા, હવે એનાથી વધારે જોશે. એટલે કિક મારવા માટે હવે માણસને જાતે આનંદ નથી આવતો, એટલે ડ્રગ્સ લેવા પડે છે. સહજ આનંદ, સ્વાભાવિક આનંદ, નેચરલી આનંદ ખતમ થઈ ગયો. એટલે માણસ હવે એને મેળવવા માટે ઓર વધારે કોશિશ કરવામાં ગયા. અને એમાં અતિરેક એવો થઈ ગયો કે છેલ્લે માણસ ભાંગી પડ્યો, તૂટી પડ્યો, હતાશ થઈ ગયો. એ લાગ્યું કે મને કોઈ કિક જ નથી વાગતી, કોઈ અંદરમાંથી થ્રિલિંગ નથી આવતી, કોઈ અંદરમાંથી ફિલિંગ નથી આવતી. આ થ્રિલિંગ અને ફિલિંગ આ બધાના વગર માણસ એવો અકળાઈ જાય છે. ત્યારે પરમાત્મા મહાવીરે બતાવેલો આ શબ્દ યાદ આવે છે, ચારિત્ર જીવન. ચક્રવર્તીઓ પણ 6 ખંડને ભોગવીને છેલ્લે આ જ સંયમ જીવનના માર્ગે આવે છે. ચક્રવર્તીઓ પણ આ જ સંયમ જીવનના માર્ગની અંદરમાં આવતા હોય છે. તો જ્યારે ગમે ત્યારે વ્યક્તિને આ લાઈફ સ્ટાઇલમાં આવવાનું છે તો આપણને તો પરમાત્માએ પહેલેથી બતાવી દીધું. સર્વવીરતી પણ છે, દેશવીરતી પણ છે. કદાચ માનો જિંદગી ભર માટેનું ચારિત્ર ન લેવાય તો રોજ 1 કલાક શાંતિથી કટાસના ઉપર બેસી એક એકાંત રૂમની અંદરમાં ગયા, 48 મિનિટના સામાયિકમાં થોડુંક જાપ કર્યો, થોડીક આરાધના કરી, થોડીક ક્રિયા કરી, થોડાક સૂત્રોના પાઠ કર્યા, કોઈ સારું પુસ્તક વાંચ્યું
કેટલો બધો મનને અહેસાસ મળે, કેટલી બધી મનને પરમ શાંતિ મળે, કેટલી બધી મનને પરમ તૃપ્તિ મળે છે. આ નાનકડી ચારિત્ર જીવનની પણ એક આરાધના છે. પણ સામાયિકની વાત કરીએ તો નહીં ગમે. પણ ડોક્ટર એમ કહેશે કે જો તમારે છે ને એકાંતની અંદરમાં જઈ એકદમ તમારે શાંતિથી બેસવાનું, થોડીક આંખો બંધ રાખવાની, અને પછી એને ધ્યાનના શબ્દ દ્વારા જો કોઈ સમજાવવામાં જાય, કોઈ વિપાસના દ્વારા સમજાવવાની અંદરમાં આવે, એ લાગે કે નહીં આ વાત બરોબર છે. દોસ્ત, ભગવાન મહાવીર આ જ વાત આત્મકલ્યાણ માટે વર્ષો પહેલા ભગવાન મહાવીર બતાવીને ગયા છે. એમાં કઈ નવી વાત હતી? આ જ વાત છે કે નિવૃત્તિ ચારિત્ર લાવો અને જીવનની અંદરમાં પ્રવૃત્તિ ચારિત્ર લાવો. અશુભ પ્રવૃત્તિઓ જીવનમાંથી બને એટલી ઓછી કરતા જવી, એને જીવનની અંદરમાં ઘટાડતા જવી, બને એટલી જીવનમાં ઓછામાં ઓછી કરતા જવું. આ નિવૃત્તિ ચારિત્ર અને પ્રવૃત્તિ ચારિત્ર. ચલો આજે ચારિત્ર પદનો દિવસ છે, એટલું તો આપણે નક્કી કરીએ કે જ્યારે ગમે ત્યારે અંતિમ સમયમાં ચારિત્ર લેવાનું છે. ચારિત્રની લાઈફસ્ટાઈલમાં દુનિયાના બધા જ માણસોને આવવું પડે છે. આજે મોટા મોટા માંધાતા વ્યક્તિઓ પણ પોતાના સોશિયલ મીડિયાના એકાઉન્ટને બંધ કરીને બેસી જાય છે ડોક્ટરોની સલાહથી. એની પણ એક થેરાપી ચાલે છે કે આને બંધ કરી દો આટલા દિવસ, અને એનાથી તમને જે માનસિક પરમ રિલીફ જોવા માટે મળશે, મેન્ટલી રિલીફ, મેન્ટલી જે શાંતિ, એટલી બધી માનસિક મેન્ટલી હેપીનેસનો અનુભવ થતો હોય છે. એમ લાગે કે રિલેક્સ થઈ ગયા, હાશ, શાંતિનો અનુભવ થઈ ગયો. સતત મોબાઈલની પાછળ ભાગવાનું, આનો જવાબ આવ્યો કે ના આવ્યો, આનો ફોન આવ્યો કે ના આવ્યો, આને મને ફોન ઉપાડ્યો કે ન ઉપાડ્યો, આને મને આ વાત જણાવી કે ન જણાવી. આ બધા કેટલા બધા મેન્ટલ સ્ટ્રેસની અંદરમાં માણસ જીવતો હોય છે. આના કરતા ન ખોને કા ડર ઓર ન પાને કી ચિંતા. બસ આ એક સરસ મજાનું ચારિત્ર જીવન, આ એક નાનકડી સામાયિકની આરાધના. આજે નક્કી કરો, આ પ્રવચન સાંભળો છો ચારિત્ર પદનું, તો જ્યારે આજના વૈજ્ઞાનિકો, આજના સાયન્ટિસ્ટો, આજના મોટા મોટા ચિંતકો અને આજના મોટા મોટા ડોક્ટરો પણ હવે આ લાઈફસ્ટાઈલ ઉપર આવવા માંડ્યા છે. ભલે એને ઇંગ્લિશ નામ આપી દીધું, એને કોઈ પણ તમે મોડ બતાવી દો કે ફલાની લાઈફસ્ટાઈલ બતાવી દો, અંતે એક જ શબ્દ છે, ચારિત્ર જીવન. ભોગવી ભોગવીને માણસ થાકી જાય છે, ખાઈ ખાઈને માણસ થાકી જાય છે. બીજી એક વાત બતાવું, બહુ ગમતા ગુલાબ જાંબુ હોય, અતિશય ગમતા, અત્યંત મનપસંદ અને ફેવરિટ હોય એકદમ, અને કોકના ઘરમાં મહેમાન બનીને ગયા, એને એટલા સ્વાદિષ્ટ ગુલાબજાંબુ બનાવી દીધા, ખાતા ગયા, ખાતા જ ગયા, ખાતા જ ગયા. હવે ખાતા 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 એક 10, 15, 20 ખાઈ લીધા. હવે પેટ ધરાઈ ગયું. હવે કહે છે કે ભાઈ હવે વધારે નહીં ખવાય, ઉલટી થઈ જશે. બસ ભાઈ, તમને તો બહુ ગમતા હતા ને. ભાઈ ગમતા હતા બરોબર છે, પણ ક્યાંક તો અટકવું પડે, કોઈક જગ્યાએ તો વિરામ મૂકવો પડે, કોઈક જગ્યાએ તો સ્ટોપ લેવું પડે. તો આ સ્ટોપ લેવો એટલે શું આવ્યું છે? ચારિત્ર જીવન. તમે મજબૂરીથી સ્ટોપ લો છો, એના કરતા ભગવાન મહાવીર કહેતા હતા કે તમે હિંમતથી સ્ટોપ લઈ લો. કોઈ તમને છોડાવે એની પહેલા છોડી દેવું. આ પરમાત્માનો ઉદ્દેશ હતો કે તમે ઘરડા થશો, ડાયાબિટીસ આવશે અને મીઠાઈ છોડશો. એના કરતા ડાયાબિટીસ આવે એની પહેલા એક કંટ્રોલ કરીને છોડી દો, તો એને તમારો ત્યાગ ગણાશે. ઓલામાં ત્યાગ નથી, ઓલામાં મજબૂરી છે, તમારે છોડવું પડ્યું છે. ડોક્ટરોએ કીધું છે હવે તમારે વધારે નહીં ખવાય, હવે તમારે ફલાણા કપડાં નહીં પહેરાય, હવે તમારી આ લાઈફસ્ટાઈલ નહીં ચાલી શકે, હવે તમે તેલવાળો ખોરાક નહીં ખાઈ શકો, તમે હવે આવા બહારના ખોરાકો નહીં ખાઈ શકો, તમે હવે આ જંક ફૂડ અને ફાસ્ટ ફૂડ અને આવા હોટલની હવે તમે વસ્તુઓ નહીં ખાઈ શકો. એકદમ સિમ્પલ ભોજન લેવાનું. તો સિમ્પલ ભોજન તમારે લેવું પડ્યું છે ડોક્ટરના કહેવાના કારણે, અને શરીર બગડ્યું છે માટે પહેલેથી જો તમે વાપર્યું હોત તો આ શરીર બગડવાનો કોઈ ચાન્સ જ નહોતો, અને ઉલટાના આત્મકલ્યાણની જે આરાધનાથી પુણ્યોને પેદા થયો હોત, જે પુણ્ય એકઠું થયું હોત, એ તો કોઈ અજબ ગજબનું હોત. સમજાય છે આ ભગવાન મહાવીરનું ચારિત્ર જીવનની લાઈફસ્ટાઈલ. એટલા માટે તો ચક્રવર્તીઓ પણ આ છોડીને નીકળી પડ્યા. જંબુ સ્વામી આખી દુનિયા જે પૈસા અને જે સ્ત્રીઓની પાછળ ભાગવા તૈયાર છે, એ સર્વોત્તમ શ્રેષ્ઠ કક્ષાનું માર્વેલસ અને એકદમ સારામાં સારી વસ્તુ એમને મળી હતી જંબુ સ્વામીને, પણ છોડીને નીકળી ગયા. કેમ નીકળી ગયા? ખબર હતી કે આજે નહીં તો કાલે છોડવાનું તો છે જ, તો પહેલેથી કેમ નહીં છોડી દેવાનું? પછી છેલ્લે છોડવું પડશે, અને છોડ્યા પછી મનની અંદરમાં રોજ અકરામણ થવાની. મારે છોડી દેવું પડ્યું, મારું છૂટી ગયું, મારાથી રહી ગયું, હવે મારાથી ખવાતું નથી. જેને ત્યાગ કર્યો હશે ને
એને આ અંદરમાં દુઃખ નહીં થાય, પણ જેને છોડવું પડ્યું હશે મજબૂરીના કારણે, એ વ્યક્તિને સતત મનમાં એમ થયા કરવાનું, લો છોડવું પડ્યું, મારાથી હવે આમ થઈ ગયું, મારાથી ફલાણું થઈ ગયું, હવે મને ખાવા નથી મળતું, હવે મારાથી રહી જાય છે. આ બધા કેમ મનની અંદરમાં ભાવ આવે છે? કારણ કે તમે ત્યાગ કર્યો, પણ એ ત્યાગ તમારે કરવો નતો, કરવો પડ્યો છે. જ્યારે આ ચારિત્ર જીવનની અંદરમાં એમ કહે છે કે નિવૃત્તિનું ચારિત્ર જીવનમાં લઈ આવો. સૌથી પહેલા પ્રવૃત્તિનું ચારિત્ર આવે છે, સારું છે, શુભ પ્રવૃત્તિઓ જીવનમાં શરૂ કરવી સારી છે, પણ એના કરતા અશુભ પ્રવૃત્તિઓને છોડી દેવી એ વધારે જરૂરી છે. અશુભ પ્રવૃત્તિને છોડશો તો આવતીકાલે શુભ પ્રવૃત્તિઓ જીવનની અંદરમાં આવી જ જવાની છે. એટલે નક્કી કરો કે જીવનમાં કેટલીક અવર અનાદિની ચાલ નિત નિત તજીએ છીએ. સિદ્ધચક્રજી ભગવંતના સ્તવનની અંદરમાં પદ્મ વિજયજી માસેબ કહે છે કે અનાદિની જે અવરી ચાલ છે, અવરી કુટેવો છે, કેટલાક ખોટી આદતો જે રૂટીનમાં પડી ગઈ છે, એને મારે છોડતા જવું છે, એને મારે દૂર કરતા જવું છે. બસ આ રીતે વિચારતા વિચારતા જે આગળ વધે એને કહેવાય છે ચારિત્ર પદ. આજે ઓમ રીમ નમો ચારિત્રસ્યની જ્યારે માલા ગણીશું, ઓમ રીમ નમો ચારિત્રસ્યનો જ્યારે જાપ કરીશું, ત્યારે એવા ચારિત્રધર મહાપુરુષોને યાદ કરશું. વર્તમાન વિશ્વમાં પણ કેટલી બધી દીક્ષાઓ થતી જાય, કેટલી બધી દીક્ષાઓ, ભણેલા ગણેલા એજ્યુકેટેડ શ્રીમંત અને જેના ઘરની અંદરમાં બધું જ વસ્તુ મળી શકતી હતી, એવા પણ સારામાં સારા વ્યક્તિઓ જેનો દીકતો ધંધો હતો, સારામાં સારી જોબ હતી, ઉત્તમમાં ઉત્તમ સામગ્રીઓ જેને જીવનની અંદરમાં મળી હતી અને મળી શકવાની હતી, છતાં પણ આ પ્રવજ્યાના પરાક્રમોથી જીન શાસનનો ઇતિહાસ ઉજ્જવલ છે. અહીંયા ચોરી કરવા ગયેલો ઓલો પ્રભુ ચારિત્રના માર્ગે ચડી ગયા. લગ્ન કરવા માટે ગયેલા અને લગ્ન કરવા બેઠેલા પણ હતા. 8 કન્યાઓનો હાથ હાથની અંદરમાં હતો અને એવા પૃથ્વીચંદ્ર અને ગુણસાગર આ ચારિત્રના માર્ગે ચડી ગયા. ધરતીને ધ્રુજાવી શકતા એવા સમ્રાટો આ ચારિત્રના માર્ગે આવી ગયા. શતખંડના અધિપતિઓ ચક્રવર્તીપણાના બધા જ બોજા અને બધી જ મજાઓ ફગાવી અને આ ચારિત્ર જીવનની અંદરમાં આવી ગયા. આપઘાત કરવા નીકળેલો હતો, હતાશ થઈ ગયેલો હતો અને એમાં કોઈ મહાત્મા મળી ગયા. મહાત્માની પ્રેરણા થઈ અને એ પણ સંયમ જીવનના માર્ગે આવી ગયા. શ્રીમંતાઈના ઢગલા ઉપર રહેતા હતા અને સર્વ વૃદ્ધિ સમૃદ્ધિઓ જેના ચરણોની અંદરમાં આરોટતી હતી એવા પણ લોકો નીકળી ગયા. મોટા પંડિતો, બ્રાહ્મણો, 14 વિદ્યાના પારગામીઓ, અને એમને એવો ફાંકો હતો કે બસ ધરતીમાં છુપાયેલા વાદીને પણ બહાર કાઢવું, સીડી રાખતા હતા, આકાશમાં ચડી ગયેલા વાદીને પણ નીચે ઉતારવું. આવા મહાપંડિતો પણ જે ચારિત્રના માર્ગે આવી ગયા. કોણ નથી આવી ગયા? દેશ વિદેશની અંદરમાં જેના વેપારો ચાલતા હતા એવી પણ વ્યક્તિઓ આવી ગઈ. નવ યુવાન છે, હજી તો હમણાં લગ્ન થયા છે અને સજોડે બ્રહ્મચર્યના પાલન કરી અને સંયમ જીવનના માર્ગે આવી જાય. આ બધો ચારિત્રનો અને પ્રવજ્યાનો ભવ્ય ઇતિહાસ છે. બાપ, પિતાજી અને દીકરા, મમ્મી અને દીકરી, આ બધા જ આખા પરિવારો સંયમ જીવનના માર્ગે આવી ગયા. ભણેલા ગણેલા ડોક્ટરોને પણ ખબર પડી કે સાચી ચિકિત્સા તો આ ચારિત્ર જીવન છે, એટલે એમાં આવી ગયા. ભણેલા ગણેલા વકીલો, એમને પણ ખબર પડી કે સાચી દલીલ તો આ જ છે મારા આત્મા માટે, કે મારે આ બધું કોના માટે કરવાનું, અને વકીલો પણ સંયમ જીવનના માર્ગે આવી ગયા. સીએ થયા હતા, MBA થયેલા હતા, કેટલાક એન્જિનિયર યુવકો હતા અને મોટા મોટા ઉદ્યોગપતિઓ હતા. પોતાની કંપનીની અંદરમાં સેંકડો લોકોને જે જોબ આપતા હતા. આવા પણ શ્રીમંતો, ભણેલા ગણેલા, શિક્ષિતો, એજ્યુકેટેડ, આ બધા જ ચારિત્ર જીવનની અંદરમાં આવ્યા છે. આ પ્રવજ્યાનો તો ભવ્ય ઇતિહાસ લખાયેલો છે જીન શાસનની અંદરમાં. અજબ ગજબનો પ્રવજ્યાના પરાક્રમોનો ઇતિહાસ છે. બસ આપણે આ ઇતિહાસને દોરાવો હોય તો નાનકડી શુભ શરૂઆત કરો. જીવનની અંદરમાં નિવૃત્તિનું ચારિત્ર વધુમાં વધુ લઈ જાઓ. મારે વધુમાં વધુ જીવનને હવે નિવૃત્તિના માર્ગે લઈ જવું છે. રંગીન કપડાં બહુ પહેર્યા, હવે સિમ્પલ કપડામાં આવવું છે. બહુ બધી વસ્તુઓ ખાધી, બસ હવે સિમ્પલ અને સાદા ભોજનની અંદરમાં આવવું છે. આ એકવાર પ્રયોગ તો કરો, એનો અતિશય આનંદ અનુભવાશે, એની મજા બહુ જુદી જ દેખાશે, એનો સંતોષ કોઈ અલગ પ્રકારનો હશે. મીઠાઈઓ ખાઈને જે સંતોષ નહીં મળ્યો હોય એ સંતોષ આ નિવૃત્તિનું ચારિત્ર અને પ્રવૃત્તિના ચારિત્રથી અનુભવાશે.
એ તો જે કરે એને જ ખબર પડે. એટલા માટે તો આ ચક્રવર્તીઓ બધા નીકળી પડ્યા, એટલા માટે તો આ મહાપુરુષો સંયમ જીવનના માર્ગની અંદરમાં આગળ વધી ગયા. બસ આજે ઓમણી નમો ચારિતસ્સ એની માલા કરતા કરતા, એનો જાપ કરતા કરતા મનની અંદરમાં એક જ ભાવના કરવી છે કે ક્યારે આ ચારિત્ર જીવનની અંદરમાં હું પણ જાઉં. આજે સેંકડો મુમુક્ષુઓ જ્યારે સંયમ જીવનના માર્ગે જાય છે તો હું પણ જાઉં. બસ એ ભાવ સાથે આગળ વધતા વધતા આ ચારિત્ર પદની આજે આરાધના કરીશું. એ જ મંગલ કામના મંગલ ભાવના. જીનાગના વિલ કાંઈ પણ બોલાયો હોય તો મિચ્છામી દુક્કડમ.